હિરણ્યવહુતો તૈકવે નમઃ બાહુભ્યામ મોદતે નમઃ। બંને અહીંયા લલાટની અંદર ચોપડો 5 સ્થાનનું મહત્વ લલાટ હૃદય બંને ચરણ અને બંને હાથ આટલે ચોપડવાનું। હા સરસ। હવે શુદ્ધ સ્નાન આ નદીમાં એટલા જ માટે સ્નાન હોય કાયદા ભસ્મ શરીર ઉપર ચોપડવાની અને પછી અને શરીર ઉપર પાણી છાડો। અપવિત્ર પવિત્રો વા સર્વવસ્તાંગદો દિવા યહ સ્મરે પુંડરીકાક્ષ સવાયાભ્યાંતરસ્તુતિ। બીજી વાર માટી લેવાની માટી આપવામાં આવી હશે તમારે એ માટી લેવાની। પહેલા છે ને વાસણો માટીથી ધોવામાં આવતા હતા અને માટીથી વાસણ ધોવામાં આવે એટલે એકદમ ક્લીન થઈ જાય। અત્યારે આપણે સાબુનો ઉપયોગ થઈ ગયો એટલે અંદર ક્લીન ને બધું ભરાઈ રહે। અન્ન એવો ઓળખાણ શાસ્ત્રે કીધું કે અન્ન જો બે ભાઈઓ જોડી બેસીને જમતા હોય તેમનો પ્રેમ વધી જાય એટલે જેવું જમો ને એવા શરીરની અંદર શુદ્ધિ પ્રાપ્ત થાય। એટલા માટે માટીનું સ્નાન મૂકેલું છે એ આપણા તત્વમાં આપણા શરીરમાં 5 જે તત્વ છે એમાં પૃથ્વી તત્વ રહેલું છે એ પૃથ્વી તત્વની પૂજા છે। એટલા માટે ડાબા હાથમાં માટી લેવાની જમણા હાથે પાણી મેળવાનું બંને હાથે ચોરવાનું સૂર્યનારાયણને બતાવવાનું લલાટની અંદર હૃદય બંને હાથે અને બંને ચરણે એ માટી ચોપડવાની। ઓમ માનસ્તો કેતનએ માન આયુગી માનો ગોકુમાનો અશ્વે કુરીરિક માનો પેરાન્દ્રવામિનો વધિરવિમંત શરવિદ્વાવામહે ઇદં વિષ્ણુર્વિચક્રમે ત્રેદાનિ દલે પદમ સમૂઢમસ્ય ભાર્ગુસુરે સ્વાહા સર્વવસ્તાંગદો દિવા યહ સ્મરે પુંડરીકાક્ષ સવાયાભ્યાંતરસ્તુતિ। ફરીથી ડાબા હાથમાં છાલ લેવાનું ગાયનું જે શાન છે તે ઓકે દનયે માન આયુગી માનો ગોકુમાનો શેકુરીરિક માનો વીરાન્મદ્રવામિનો વધિરવિમંત શરવિદ્વાવામહે। શરીર ઉપર ચોપડી લેવાનું પછી ફરીથી ડાબા હાથમાં પાણી લેવાનું શરીર ઉપર પાણી છાડો। ઓમ ભાવિદ્રેસ્તો વૈષ્ણવ્યો શાવિતુર્ભઃ રસવ ઉદ્ભુનામ્યક્ષરેણ પવિત્રે સૂર્યસ્ય સ્મિભિ તસ્ય દે પવિત્ર પદે પવિત્ર ભૂતસ્ય જગામ પુને તક્ષક્યમ। હવે પંચગવ્ય સભો મેઘો સર્વદસ્તે સ્વાહાદિષ્ઠદશ ગોલમ ગોમૂત્રમ ગોમયમ ક્ષીરમ દધિ સર્વે કુશોદકમ સર્વ પાપ વિશુદ્ધ્યર્થ પંચગવ્યમ પુનાતુમા। શરીર ઉપર ચોપડી હવે શરીર ઉપર શુદ્ધ પાણી ફરીથી ડાબા હાથમાં પાણી લો શરીર ઉપર પાણી છાડો। ઓમ પવિત્ર પવિત્રો વા સર્વવસ્તાંગદો દિવા યહ સ્મરે પુંડરીકાક્ષમ પુનાતુ। ફરી આપણે હાથની અંદર ગાયના ચરણની માટી લેવી પડી અને એ માટીથી શરીર ઉપર પાવન બનીએ પવિત્ર બનીએ। ફરી ડાબા હાથની અંદર માટી લઈ લો એમાં પાણી રેડો શરીર ઉપર ચોપડવાનું। હરિ ઓમ આયં ગૌ પ્રશ્નિરક્રમી દસદન્માતર પુરઃ પિતરંશ્ચ પ્રયં સ્વઃ લિંગવાક્ષુરેણ નિર્દૂતં યદ્રેણો ગગને ગતં શિરસા તેન સંલેપ સત્ય પાપ હરો મતઃ ગૌરજન્મ। શરીર ઉપર પાણી છાડો પવિત્ર પવિત્રો વા સર્વવસ્તાંગદો વિવા। તો આપણે 7 પ્રકારનું ધાન્ય તમને આપવામાં આવેલું છે લેવાનું એમાં પાણી રેડવાનું અને શરીર ઉપર જેમ પીઠી ચોરતા હોય એમ શરીર ઉપર ચોપડી આપીએ। ઓમ ધાન્યમસિદિનો એ દેવાન પ્રાણાય ત્વો દાનાય ત્વાભ્યાનાય ત્વા દીર્ઘામાનો પ્રસિદ્ધિમાયુકે દાન દેવો ભા સવિતાયરંગે ત્વા મહીનામ ભયોસી। શરીર ઉપર પાણી છાડો અપવિત્ર પવિત્રો વા સર્વવસ્તાંગદો વિવાય સ્મરે પુંડરીકાક્ષ સવાયા। ના હોય તો સુપારી લઈ લેવાનું એમાં પાણી રેડવાનું। સુપારી એ ફળ છે એ ફળ દ્વારા પાણીના રસથી જુદા જુદા જ્યુસ બનાવ્યા છે સફરજન ચીકુ આદિ। ગોઅસહ શરીર ઉપર પાણી છાડો અપવિત્ર પવિત્રો વા સર્વવસ્તાંગદો વિવા
यः स्मरेत् पुण्डरीकाक्षां तवायाभ्यान्तरशुचिः। હવે આપણે 8મા નંબરનું સ્નાન આવ્યું હળદરથી. તો હળદર તમને આપવામાં આવી છે તરસુચિહ. હવે આપણે 9મા નંબરનું સ્નાન આવ્યું. સોનાના રસ બનાવવો પડે. જુદો જુદો સોનો લાવી એનો રસ બનાવવો પડે અને એ સોનાનો રસ શરીર ઉપર રેડવો પડે તો એનાથી સ્નાન કરવું પડે. દેવો જાતિ ભુવનાની પશ્યન્ના શવિદુ સૂર્યનારાયણ દેવતાભ્યો નમો નમઃ. શરીર ઉપર ચોપડવાનો. રાય પશુપતયે કર્ણાજામા અવલિપ્તા રૌદ્રાનભો રૂપાઃ પાજન્યાઃ. હવે ડાબની સરી આપવામાં આપી. સેવસ્યત્વા સવિદો પ્રસવેસ્વિનોર્બાહુભ્યામ પુષ્ટો હસ્તાભ્યામ નિંકુસમૂલે સ્થિતો બ્રહ્મા કુસમધ્યે જનાર્દન કુશાગ્રે શંકરો દેવ સ્તેન પાપં પ્રણસ્ય. ઉદગસ્તન નમઃ. ઓમ અપવિત્ર પવિત્રો વા સર્વવસ્તાંગતો વિવા યહ સ્મરેત પુંડરીકાક્ષં શમય્યાભ્યાन्तरशुचिः. ઓમ માનિક્ષામાદેદે માતા સપિતા સપુતરાઃ આદેદે પંચજાના આદેદે ओम दातारादिसविदेदञ्जुषन्तं प्रजापते निधिरपतिर्नो अग्निः त्वष्टा विष्णुः प्रजया सम्प्रराणो यजमानाय द्रविणं ददातु. હવે પુરાણ મંત્રો સાંભળવાના. યશ્રી સ્વયં સુકૃતિના ભવને સ્વલક્ષ્મી પરિપાલય દેવી વિશ્વમતવરો પમક્ષાતિવીર્યમસુરા ક્ષયકારી ભૂરી સુચરિતા મિતવાદભૂતાની નગનાયસે હરિહરા દેવીરાપ્યપારા. ચાલતું હતું ને અને યમ રાજાને લેવા જવું પડે ને, કોઈ મનુષ્યને લેવાનો ટાઈમ આવી રહ્યો હોય ત્યારે તો પણ રાજાના પૂછતો કે આ માણસનું મૃત્યુ આવ્યું છે, હું લઈ જાઉં? અને રાજા રજા પર તારે જે લઈ જતા. શાંતિ સુશાંતિ ભવતુ. જીવનની અંદર શાંતિ પ્રાપ્ત થાય એવા આશીર્વાદ લીધા. હવે હાથની અંદર ફૂલ લેવાનું, ચંદન વાળું બનાવવાનું, અક્ષત એટલે ચોખા વાળું બનાવવાનું, અંજલિ મુદ્રામાં લેવાનું, ખોબામાં લેવાનું. લેવા માટે આવ્યા છીએ આજે બ્રાહ્મણોની સાક્ષી, દેવતાઓની સાક્ષી, સૂર્યનારાયણની સાક્ષી અચલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જોઈ રહ્યા છીએ. પરમેષ્ઠી ગુરુભ્યો નમઃ. પરાત્પર ગુરુભ્યો નમઃ. ગુરુપાદુકા
ગુરુદેવનું ધ્યાન ધરી આપે. નમો ગુરુભ્યો ગુરુપાદુકાભ્યો નમાધિપતયે નમઃ. ઓમ શ્રીમન્ મહાગણાધિપતયે નમઃ. ત્યાર સચિવરંદરાભ્યામ નમઃ. આ સ્થાનની અંદર ઓમ કુલદેવતાભ્યો નમઃ. જેનાથી જન્મ થયો છે એવા માતા અને પિતાને નમસ્કાર કરી આપે. ઓમ માતા પિતૃ શરણકમલેભ્યો નમઃ. આકાશની અંદર જે નવ ગ્રહો છે નવ ગ્રહોને નમસ્કાર કરી આપે. ઓમ આદિત્યાદિ નવગ્રહ મંડળ દેવતાભ્યો નમઃ. ગ્રહોને નમસ્કાર કર્યા પછી આપણે અહીંયા ભગવાન વાસુદેવનો અધિકાર છે. કુંડ પીઠો આદિ ચણી શ્રીરાજરાજેશ્વરી ભગવતી રાજરાજેશ્વરી બ્રહ્માંડ ઓમ મા શ્રી મા જય જય મા 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 ભગવતી નમો નમઃ ભગવે ભગવાન શિવજીએ પાડ્યું સુમુખ અને એ નામને વરદાન આપ્યું કે જેના વિવાહ ન થતા હોય 32 વર્ષ ઉપર ઉંમર જતી રહી હોય અને આ નામ બોલવામાં આવે સુમુખાય નમઃ અને ભગવાન ઉપર નામ છે. જે સમયે કાર્તિકેય સ્વામી વિદ્યાભ્યાસ ની અંદર જ્યોતિષ ની રચના કરી રહ્યા હતા અને એ સમયે ભગવાન ગણેશજીએ જીદ લીધી કે મારી સાથે રમવા આવો અને એ પરમાત્મા રમવા જવા તૈયાર નહોતા. જસવંતભાઈ નામ દાસ આત્મજઃ પૂજા ગૌરી ધર્મ પત્ની યુક્ત તીર્થભાઈ દાસ નામના યજમાનો અહમ બધા યજમાન પોતાના પિતાશ્રીનું પોતાના પત્નીનું અને પોતાનું નામ બોલો. નામના યજમાનો અહમ બધા બોલો મમ આત્મન ત્રિવિધ તાપ
શમનાર્થમ સમનાર્થ ચતુર્વિધ ચતુર્વિધ પુરુષાર્થ પુરુષાર્થ સિદ્ધિ સિદ્ધિ અર્થમ અર્થમ રાજદ્વારે રાજદ્વારે સમાજે સમાજે સભાયા સભાયા સર્વત્ર સર્વત્ર યશ યશ વિજય લાભ પાણી મૂકી દો ફરીથી પાણી રાખો તતરાદ્રૌદ્રીક રક્ષણ બધા યજમાનો અવર સાથ આપવાનો છે અને બધાને વિહિત અન્ય કર્મ કરીશી. જો આ પંચાંગ મંડપ કહેવાય. અહીંયા ભગવાન ગણેશજીનું પૂજન પુણ્યવાચન કુળદેવીમાં વરણ આટલું થઈ ગયા પછી આપણે મંડપની અંદર પ્રવેશ થશે ત્યાં સુધી તમારે અહીંયા બેસવાનું રહેશે. આ પંચાંગ કર્મ કહેવાય જેને બહી મંડપની બહાર બતાવેલું છે. તો આપણે શાસ્ત્ર અનુસાર આપણે બહાર બેઠા છીએ. હવે ડાબા હાથની અંદર અક્ષત લેવાના, ઉપર જમણો હાથ મૂકી દેવાનો, ડાબા ઢીંચણ ઉપર મૂકવાનો. પ્રતિષ્ઠા જો અધૂરી રહે તો 12 માસની અંદર યજમાન અને આચાર્યનું મૃત્યુ થાય અને સારી રીતે સંપન્ન થાય તો યજમાન અને આચાર્યના દુશ્મનોનો નાશ થાય. એટલે આપણે સારા કર્મમાં 100 પ્રકારના